એટલું જ રસ મળે. કોઈ પણ પ્રકારની વસ્તુ પ્રાપ્ત કરવાના અનેક પ્રકાર બતાવ્યા. કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો બલથી છીનવી લો તો પણ મળે. કોઈ લાગવગ લગાડીને પ્રાપ્ત કરવી હોય તો પણ મળે. કોઈને લાચારીથી હાથ ફેલાવો કોઈની સામે તો પણ કોઈ વસ્તુ મળે. અને પ્રેમથી પણ કોઈ વસ્તુ મળે છે. અધિકારથી પણ કોઈ વસ્તુ, પાત્રતાથી પણ કોઈ વસ્તુ મળે છે. જે ભાવથી જે વસ્તુ પ્રાપ્ત કરી હોય એનો એવો જ ફલ બતાવ્યો છે. અહીંયા લાયકાતથી, પ્રેમથી જો શ્રીમદ ભાગવતને ગ્રહણ કરવામાં આવશે તો જ એનો રસ ટકશે. અધિકાર લીલા છે. જેમ વર્ણન કર્યું છે ને કે ગ્વારીઓ હતો ને ગાયો ચરાવતો હતો વનમાં,